મન છે ને પાણી જેવું છે, ઢોળી નાખો એટલે નીચે તરફ તો વહે, પણ ઉપર ચડાવવું હોય, ટાંકી ભરવી હોય તો યંત્રની જરૂર પડે. બાકી પછી આમ નળ ખોલો એટલે ગ્રેવિટીથી પાણી તો બધે પોગવાનું, ઉપર ચડાવવામાં મુશ્કેલી. એમ મન પણ પાણી જેવું છે, એ નીચે તરફ હલકી વસ્તુ તરફ સહજ વયું જાય છે. એને ઉપર ઉઠાવવું હોય ને વિકારોથી, સ્વાર્થથી, સંકુચિતતાથી, તો જેમ ત્યાં પાણીને ટાંકીમાં ચડાવવા માટે યંત્રની જરૂર પડે, મોટર મૂકવી પડે, મોટર ચાલુ કરવી પડે, ત્યાં યંત્રની જરૂર પડે, એમ અહીંયા મન માટે મંત્રની જરૂર પડે, તો જ એ ઉપર ઉઠી શકે. અમે જપ કરવા બેસીએ, અમે ધ્યાન કરવા બેસીએ ત્યારે મન ભગવાનમાં લાગતું નથી, બહુ ચંચલ છે. આ પ્રશ્ન બધા કરે, પણ અમે સિનેમા જોતા હોઈએ ત્યારે અમારું મન કોન્સન્ટ્રેટ થતું નથી, એવું હજી સુધી કોઈએ પૂછ્યું નથી. ત્યાં તો મન લાગી જાય છે. કથામાં અમારું મન સતત આમ લાગેલું રહેતું નથી. આ પ્રશ્ન થાય, પણ કુથલીમાં તો રાતના 1:30 વાગી જાય, હરામ બરાબર એક બગાહું આવે તો એમાં મન લાગી જાય. નિંદારસ એ તો એવો ગજબનો છે. કથારસ તો જે ભક્ત હૃદયી છે એને આકર્ષે છે, એને ગમે. પણ નિંદારસ, કુથલી, એમાં ઉજાગરા કરી નાખે માણસ. तो जिस तरह से पानी को यंत्र की जरूरत पड़ती है ऊपर उठाने के लिए, मन के लिए मंत्र की जरूरत है.